તો આખરે ભાવનગર વાસીઓની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે। મહાનગરપાલિકા દ્વારા ટૂંક જ સમયમાં ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂકવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આ મહત્વના સમાચાર ભાવનગરથી, જ્યાં શહેરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, જેને લઈને મનપાએ શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી, જેને મંજૂરી મળતા યુદ્ધના ધોરણે ફ્લાયઓવર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું અને આખરે કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે। ભાવનગર શહેરના લોકોની જરૂરિયાત હતી અને બહુ મોટી માંગ હતી કે ભાવનગર શહેરના પ્રવેશદ્વારમાં ઓવરબ્રિજ બને અને આખરે મહાનગરપાલિકા દ્વારા આ 115 કરોડના ખર્ચે રાજ્ય સરકારની સહાયથી આ ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું। 4 વર્ષ પહેલા આ ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ થયું હતું। આ ઓવરબ્રિજને બનાવવાની સમય મર્યાદા 2 વર્ષ હતી, પરંતુ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની બેદરકારીને લીધે આ ઓવરબ્રિજને 4 વર્ષ વીતી ગયા હતા। અત્યારે જો કે સદનસીબે એક સાઈડ ઓવરબ્રિજની કામ પૂર્ણ થઈ ગયું છે। અત્યારે આપ જોઈ શકો છો જે છે લોડ ટેસ્ટ અત્યારે શરૂ છે આ ઓવરબ્રિજમાં અને આવતા મહિને ડિસેમ્બરમાં આ રોડની એક સાઈડ ઓવરબ્રિજની એક સાઈડ શરૂ થવા જઈ રહી છે। ભાવનગર શહેરના વિસ્તારમાં ખૂબ જ મોટી ટ્રાફિકની સમસ્યા હતી અને ખૂબ જ તકલીફ વચ્ચે લોકોએ જ્યારે 4 વર્ષ પસાર કર્યા છે, ત્યારે આ ઓવરબ્રિજ શરૂ થવાને લઈને ભાવનગર શહેરના લોકોની બહુ મોટી જરૂરિયાતને સંતોષાશે અને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર। બ્રિજ શરૂ થવાથી વાહનને ટ્રાફિક અમારે સમસ્યા દૂર થશે અને અમારો ટાઈમ બચશે અને ડીઝલ પેટ્રોલનો ફાયદો થશે। ટ્રાફિક શહેરીજનોને અવરજવર માટે કેટલી સરળતા રહેશે? બહુ સારું રહેશે એને। તો શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન હતી, પરંતુ હવે આ સમસ્યા દૂર થશે, કારણ કે 115 કરોડના ખર્ચે શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી 2 કિલોમીટર લાંબો ફ્લાયઓવર બ્રિજ બનીને તૈયાર થઈ રહ્યો છે। દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના જે રસ્તો છે એમાં આપણે જે ટચિંગનું કામ છે, નાના મોટા જે કલર કામ, નાના મોટા આ બધું કામગીરી પણ લગભગ હવે પૂર્ણ થવામાં છે। લોડ ટેસ્ટિંગ પણ થઈ રહ્યું છે અને આપણે પ્રયાસ છે કે ટૂંક સમયમાં એને આપણે એક મોટરેબલ બનાવીએ। આ ઓવરબ્રિજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ઝડપથી લોકોની મુશ્કેલી દૂર થાય, ટ્રાફિક હળવો થાય અને ખૂબ સારી રીતે લોકો અવર જવર કરી શકે, એ માટે આપણે ઝડપથી ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ।